નીકળી ગયા હતા ને પિયુષભાઈને ડેરી આવી જાય ને પિયુષભાઈ વાર્તા હતા. જો તમે જોઈ શકો છો કે ડેરીનું કામ કંઈ તમે કહો કે પૈસા તો ટાઈક લઈને જ બેઠા હોય હાઉસ કરતા તો કોઈ અમે અમારા બ્લોગ જે ઇન્સ્ટાગ્રામમાં હાલતા હોય ને આ ભાઈ જોઈ છે ને પછી અમને સોડાનું પૂછી છે કે ક્યાં સોડા પીતી હતી તમે ફાટક હાલો અમે તો અમે ઘરેથી ખાઈ પાઈને નીકળી ગયા હતા ને પિયુષભાઈને ડેરી આવી જાય ને પિયુષભાઈ વાર્તા હતા. જો તમે જોઈ શકો છો કે ડેરીનું કામ કંઈ તમે કહો કે પૈસા એમણે બને પૈસા એમણે ન બને મિત્રો પૈસા ન એમણે બને. આ જો તમે આ ડેરીનું કામ કરવું હેલું થોડુંક છે મિત્રો. હાલો પછી હવે અમે નીકળી જાય નવા પ્લોટ બાજુ. રાતના નીકળ્યા તો ગરીબ હાઉઝું કરતા તો કુતરાથી વધારે ફાટે છે તો પછી અમે બે ભાઈ નીકળી ગયા. જો આ સુરેશ એ કે તું મારા ભેગો છે પછી થોડુંક બીવાની વાત આવે પછી મેં પણ મૂકું કે હાલ તો વાંધો નહીં જાય. તો કુતરા તો ટાઈક લઈને જ બેઠા હોય હાઉઝું કરતા તો કુતરાથી ફાટે તમારી પણ ફાટી જાય. આ તો પછી વિડીયોમાં કંઈ કહેવાય નહીં વધારે. આગળ બોલેરો હતો બોલેરાવાળાને સાઈડ આપી દે આપણે હાલીને આવીએ. હવે જીમ આગળ જતા જાય ને એમ અંધારું આવતું જાય ને આપણે તો બહુ ફાટી હતી પણ સુરેશભાઈ સાથે છે એટલે કંઈ વાંધો ન આવે મિત્રો. તમે જોઈશો ફાટ્યું છે બાકી હવે એની પણ ફાટે પણ આ વિડીયો ચાલુ છે ને એટલે કાંઈ કહેતો નથી. હાલો તો પછી ધીરે ધીરે નીકળી ગયા આપણે. હવે શું થાય કંઈ ખબર નહીં આગળ. અમે અમારા બ્લોગ જે ઇન્સ્ટાગ્રામમાં હાલતા હોય ને આ ભાઈ જોઈ છે ને પછી અમને સોડાનું પૂછી છે કે ક્યાં સોડા પીતી હતી તમે ફાટક સોડા પીતી હતી તમને પીવડાવવાની ઈચ્છા હોય તો હાલો અટલ લઈ જાઓ. ને આ ભાઈ એ ભાઈનો વિડીયો બનાવે છે એ ફેસ બતાવતો નથી. એ ફેસ રિવીલ કરે તો ગાંડી થઈ જાય દુનિયા આખી. ભાઈ ફેસ તો બતાય ભાઈ એકવાર રિવીલ કરી દો તમારો ફેસ. ભાઈ અમને વાયરલ કરી દો ને તમે વાયરલ થાવ ને તો શું અમને તો કરી દો. સુરેશભાઈ આનું ફેસ રિવીલ કરવાનું. સુરેશભાઈ તમે આ વ્યસ્ત જો આ મોબાઈલમાં વ્યસ્ત થઈ જઈએ ને પછી યાર આ ભાઈનું ફેસ રિવીલ કરવાનું છે. તમે વર્તી જાઓ કોણ છે આપણો બ્લોગ જો અહીંથી ગામમાંથી આપણે જોતા હોય તો વર્તી જાહે. એ ભાઈ આપણે ફેસ નથી બતાવતો તો જુઓ તમે ગાડી બતાવશે આપણે ફેસ બતાવશે જ મિત્રો કોણ છે એ આપણે જોવાનું છે ખાસ. એ ભાઈ નીકળી ગયો. એ ભાઈ આપણા વ્લોગમાં નથી આવવા માગતો હરમાય છે એ ભાઈ. તો ચાલો હવે આપણા બેનને લાઇક શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા આપણે વ્લોગને સમાપ્ત કરીએ. સમાપ્ત કરતા હતા તો એ ભાઈને એમ શું કંઈ સમાપ્ત કરી નાખે. જો આવી ગયો પાછો એ કે મને વ્લોગમાં આવું છે. જો ફેસ રિવીલ થઈ ગયું છે ભાઈનું. હાલો તો હવે મળીશું આપણે નેક્સ્ટ મિની વ્લોગમાં. બાય બાય.